રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો આપણે જોયું કે રાણીમાને ત્યાં જામનગરના રાજા જામ રણમલજીની કંકોત્રી આવે છે અને કંકોત્રીમાં લખ્યું હતું કે જામ રાવણ રણમલ મોરારજીની કૃપાથી એક સંતોનો મોટો મેળો કરે છે. સંતો માટે કથા કીર્તનની વ્યવસ્થા કરે છે. તો આ મેળામાં બધા ભક્તોએ આવવા નમ્ર વિનંતી છે. આવી કંકોત્રી આવી, પણ રાણીમાની કંકોત્રીમાં એવું લખ્યું હતું કે આ મેળામાં આવો એટલે લોઢાના ચણા જેવા જેવી વાત છે કે અહીંયા પીરાય અને પરચા હાલતા નથી. મતલબ અહીંયા પરચાનું કોઈ કામ નથી. અહીંયા તો જે સત્ય હશે એ જીતશે. એવા વ્યક્તિ જ અહીંયા આવે, બીજા કોઈ આવે નહીં. એટલે રામ હતા ને રાણીમાના છોકરા, રામ એની આંખ લાલ લાલ થઈ ગઈ. તો રાણીમા કહે કેમ બેટા આંખ લાલ થઈ ગઈ? તો કે જો આપણે ટકોર કરી, આપણે મેળું માંડ્યું કે તમે આ રાજકોટમાં તો ખૂબ પરચા પૂર્યા, પણ અહીંયા કણે પરચા વાળી વાત નથી, અહીંયા તો લોઢાના ચણા ચાવવા પડશે. તો માં એમ કે બેટા એમાં હું ખોટું લખ્યું છે? જો પહોંચેલો સંત હશે ને બહુ ઊંચે ઉઠેલો, તરત ગરમ નહીં થઈ જાય. એ બધી વાતને પોઝિટિવ લેશે, બધી વાતને સારામાં રહેશે. બેટા લખવું એમાં શું? સાચી વાત તો લખી કે પરચા દેખાડવાથી કઈ સંતની થોડી ઓળખાણ હોય છે. કે આમ બેટા તું હોશ ન ખોઈ બે. આ રીતે તું ગુસ્સો કરીશ કેમ ચાલશે? માં બોલે છે. તો રામ ભગત બોલે છે પણ મારી આ તો આપણે મેળું માર્યું છે કે તમારા પરચા કરતા અમે આગળ છીએ એવું દેખાડવાની કોશિશ છે કે એટલે આ મેળું છે તો એ મેળાનો જવાબ દેવા મારે મેળામાં જવું જ પડશે. અને આ રાજાની સામે મોરારજીની સામે કે લોઢાના ચણા ચાવી બતાવવા છે કે ત્યારે હું ઠાકરનું છોરું અને રાણીમાનો છોકરો કહેવાવી. લોઢાના ચણા ચાવીને મારે હજમ કરી જવા છે. ત્યાં સુધી હું ઠાકરનો અને રાણીમાનું છોરું નહીં. આવી પ્રતિજ્ઞા કરે છે રામ ભગત. તો રાણીમા એને ટાઢા પાડે છે. હશે ભાઈ હશે, કોઈ વાયડું તપલું જગ્યામાં કામદારીયું આવી ગયું હશે અને એને લખી નાખ્યું હશે. મતલબ રાણીમા એમ કે છે જામ રણમલ આવું રખે નહીં, એ મોરારજીના શિષ્ય છે અને મોરારજી તો સિદ્ધ મહાપુરુષ છે. એ કોઈ દી આવું લખીને મેળો મારે જ નહીં. આ જગ્યામાં કોઈ ઉઠલપાનીય વ્યક્તિ આવી ગયો છે, કોઈ નકામો વ્યક્તિ આવી ગયો છે જેણે કંકોત્રી લખતા લખતા આપણી ઉપર આ મેણું લખી નાખ્યું છે. એણે જ આપણી ઉપર આ મેણું લખી નાખ્યું છે. એટલે બેટા આમ ગરમ ન થવાય. કોઈ અજાણ્યા વ્યક્તિએ લખી નાખ્યું, બાકી હારા માણસો આવું લખે નહીં કે બિલકુલ ચિંતા ના કે જગ્યામાં રહેતા બધા માનવીઓ સરખા નથી હોતા. કોઈ કોઈ આવાય હોય કે પોતાના મહંતની મોટાઈ કરવા માટે બીજાને નીચા પાડવાનું કરતા હોય. વાત બિલકુલ સાચી છે રાણીમાં, બિલકુલ સાચી છે. કોઈ સિદ્ધ સંતની રીતે શિષ્ય રહેતા હશે ને તો શિષ્યનો સહજ ભાવ હશે કે અમારા ગુરુના પરચા આગળ આવે અને અમારા ગુરુનું નામ બીજા કરતા વધુ મોટું થાય. આવી ભૂલ દરેક શિષ્ય કરતો હોય છે, પણ કરવી ન જોઈએ. આ બહુ મોટી માયા છે. તમારા ગુરુ તમારા ઠેકાણે મોટા છે, કોઈ વાંધો નહીં, રાખો મોટા, પણ બીજા સંતોના પરચા વધી જતા હોય અને તમે તમારા ગુરુને ઊંચા કરતા હોય ને બીજાને નીચા કરતા હોય તો એ ગલત વાત છે. એવું ક્યારેય કરવું જોઈએ નહીં. રાણીમાં એમ કહે છે કે પોતાના મોરારજીને ઊંચા કરવા માટે કોઈ શિષ્યએ આ નાટક કર્યું છે બેટા, બાકી મોરાર આવું નાટક ન કરે. મોરારભાઈ તો મોરારભાઈ છે, પોચેલા છે. મોરાર સાહેબ આપણા સિદ્ધ મહાપુરુષ હતા. તો એ કે બેટા તું ચિંતા ન કર કે બીજાનું કોઈનું કામ છે એમાં આટલું બધું ગરમ ન થવાય.
હલકા પેટના માનવીથી સાગર કેમ થવાય? જો બેટા આટલો હલકા પેટનો માણસ તો રહીશ ને તું, થોડાક મેળામાં જો આટલો ગરમ થઈ જઈશ ને તો હલકા પેટનો મનુષ્ય ક્યારેય મહાપુરુષ બનતો નથી, ક્યારેય સાગર જેવો બનતો નથી. એટલે બેટા આટલું ગરમ થવું તો ઠીક લાગતું નથી. રાણીમાં એમ કહે છે. આમ હઠે ચડવું આપણને શોભે નહીં. કે આપણે ભક્ત કહેવાય અને ભક્ત તો બધું પચાવી જાય, માન અપમાન, સુખ દુઃખ, રાગ દ્વેષ ઈર્ષા અદેખાઈ કોઈ ગમે એ કરે ને તો એ ભક્ત એને પચાવી જાય છે, નિશ્ચિત પચાવી જાય છે. એનું જ નામ છે સાચો ભક્ત. એટલે ભક્ત બધું પચાવી જાતો હોય છે. તો તુંય પચાવી જા. તો કે મારી તું કેનારી કહી રહી, આ વાતમાં તો હવે જ નહીં જ માનું. હા એ હર્ષથી કહી દીધું, માં તારે કેવું એટલું કહી દે, તારી વાત હું સાંભળી લઈશ, બાકી હવે આ વાતમાં એક ના બે નો થાવી કે લોઢાના ચણા ચાવીને પચાવી દઉં ત્યારે જ હું રામ ખરો. હવે હું પાછો ન વળ્યું, હવે કે હું એક નો બે ન જ થાવી, પાછો વળવાનો જ નથી. હઠે ભાઈ રાણીમાનું છોરું હતા એટલે હઠ તો કરે જ ને. અને વાત સાચી હતી, કંકોત્રીમાં આવું મેણું મારવાની જરૂર પણ શું હતી કે અહીંયા પરચા નથી હાલતા, અહીંયા તો સતનું જીવન હોવું જોઈએ. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? રામ હઠે ચડે છે કે માં બધી વાત માની શકે પણ આ વાત તો નહીં જ માનવી કે મારે લોઢાના ચણા ચાવવા છે કે જો ઠાકર ભેળે આવે તો ઠીક છે, તો તને મોઢું દેખાડવા રાજકોટ આવીશ, નહીં તો તને કોઈ દી મોઢું દેખાડવાય નહીં આવું. કેવી પ્રતિજ્ઞા કરી લીધી રામ ભગતે કે જો ઠાકર સહાયતા કરશે અને હું લોઢાના ચણા ચાવી લઈશ કે તો માં તને મોઢું દેખાડવા આવીશ. કે હું હવે રાજકોટ કોઈ દી તને મોઢું દેખાડવા નહીં આવું, બિલકુલ નહીં આવું. આવી આખી વાત કરે છે. મારી તે મારું નામ રામ રાખ્યું છે અને રામનું એક જ વચન હોય, રામો દ્વિર્ન ભાષ્યતે. મતલબ માં તે મારું નામ રામ રાખ્યું છે કે અને રામનું એક જ વચન હોય છે, રામ બે વચન બોલતા નથી. રામો દ્વિર્ન ભાષ્યતે. રામ કેવલ એક જ વચન બોલે છે ને એક જ વાર બોલે છે, પછી એની પ્રતિજ્ઞા અટલ હોય છે. રામની પ્રતિજ્ઞા અટલ હોય છે, એ પ્રતિજ્ઞા કોઈથી બદલતી નથી. એટલે કે છે કે માં મારી પ્રતિજ્ઞા હવે બદલશે નહીં કે હવે તો હું લોઢાના ચણા ચાવી દઉં કે ત્યારે જ હું સાચો તમારો દીકરો, ત્યાં સુધી નહીં. મને જવાની રજા આપો કે મારે જવું છે ને લોઢાના ચણા ચાવવા. તો રાણીમાં કહે છે વાહ મારા રામ વાહ, રૂડું બોલ્યો ભાઈ, મતલબ તારી પ્રતિજ્ઞાની કદર કરું છું. રાણીમાં એમ કે છે, એવું નથી કે તારી પ્રતિજ્ઞાની કદર નથી કરતી હું કે બહુ રૂડું બોલસ તું. સંતોને આવી ખુમારી હોવી જ જોઈએ, ભગવાનના ભરોસે હો, અભિમાનથી નહીં, ભગવાનના ભરોસે. તો કે બેટા તારો આટલો જ ભરોસો હોય ભગવાન ઉપર કે તો જાજો હો બેટા જાજો, અને આવડો ભરોસો હૈયામાં છે તો મારાથી કાંઈ હવે રોકાવાય? અંદરથી તો રાણીમાને ખબર જ હતી, નાટક તો રાણીમાનું જ ગોઠવેલું હતું. રાણીમા તો વ્રતાવસ્થામાં હતા એટલે મેળામાં જઈ શકે એમ નહોતા, પણ એને લખવું ને શક્તિ આપી દીધી, શક્તિ આપીને દેખાડી દીધું કે ભાઈ રાણીમા તો એ રાણીમા જ છે. રાણીમાના દીકરા જો લોઢાના ચણા ચાવી દેતા હોય તો ખુદ રાણીમા કેવા મહાન હશે. એ દેખાડવા માટે જ ભગવાને આ લીલા કરી. આવી વસ્તુ છે. તો કે તારામાં ભક્તિના લક્ષણ જોઈને હું રાજી થાઉં છું, રાણીમા એમ કહે છે. અને સમય આવે તું મને લખું મેળામાં જજો, જગ્યામાં મારો ભગવાન છે. મતલબ બધી જગ્યાએ મારો ભગવાન તમારી રક્ષા કરશે, તમારી મનોકામના પૂરી કરશે. પણ તમે બંને જાઓ અને જરૂર જાઓ અને અહીંયા લોઢાના ચણા ચાવી દેખાડો. આ વાતચીત દૂર સાંભળતા હતા લખુ ભગત, એટલે રાણીમાના બીજા દીકરા લખુ ભગત, ઈ પાસે આવ્યા અને ભાઈને આવીને કે છે મારી રજા દે ને તો દ્વારકા જવાની ઈચ્છા છે, ત્યાંથી મેળો કરીને બારોબાર જગ્યામાં આવી જાશું. એટલે રાણીમાને લખુ પૂછે છે કે માં તો જામનગર સુધી જાય જ છીએ કે તો ઈચ્છા છે કે દ્વારકાની યાત્રા કરી આવીએ, દ્વારિકાધીશના દર્શન કરી આવીએ. તો માં આજ્ઞા આપો તો દ્વારકા જવાની ઈચ્છા છે.
ભાઈ હા વાત તો સાચી છે, ગાડા જોડીને ઈ જમાનામાં કઈ વાહન તો હતા નહીં. રાણીમાને 300 વર્ષ થઈ ગયા, 300 હા હવા 300 વર્ષ. ઈ જમાનામાં વાહન વ્યવહાર હતો નહીં, એટલે ગાડા જોડીને માણસો જાતા. તો કે માં ગાડા જોડીને હાલીને અમે રાજકોટ થી જામનગર તો જાય જ છીએ મેળામાં. તો જામનગર થી ક્યાં દ્વારકા આઘું છે, 2 દી નો રસ્તો છે, 2-3 દી હાલે ને 100 કિલોમીટર કપાઈ જાય, 100-125 કિલોમીટર. તો કે જો તું આજ્ઞા આપતી હોય તો અમે દ્વારકા પણ જતા આવીએ, તો ભેગા ભેગા દ્વારકાધીશના પણ દર્શન થઈ જાય. તો રાણીબા કહે છે ભલે મારી ભલે, જાઓ જાઓ, કાલે જ રવાના થઈ જાઓ. એટલે દ્વારકાની યાત્રા થઈ જાય અને મેળો પણ થઈ જાય. કાલે જ તમે અહીંયાથી જવાની તૈયારી કરી લ્યો. દેવળ વાળો સૌ સારું કરશે. મતલબ આપણો ભગવાન જે દેવળ વાળો એટલે મંદિરમાં જે ભગવાન બેઠો છે એ બધું સારું કરશે, કોઈ ચિંતાની વાત નથી. વિશ્વાસની વેલમાં ધર્મના ધોરી જોડી સત્સંગી સાથે સંતોને સથવારે. જો રાણીમાં કેવું જ્ઞાન આપે છે, વિશ્વાસની વેલમાં મતલબ વિશ્વાસની વેલમાં બેહીને જાજો અને ધર્મના ધોરી જોડી એટલે ધર્મના ઘોડાને જોડીને તમે જાજો. હા અને સત્સંગની રાસ હાથમાં પકડીને રાખજો, નકર ભૂલા પડી જાશો. અને સંતોના સથવારે જજો, દયા દાન અને દીનતાના માર્ગે સુખે યાત્રા કરજો. યાત્રા કરો છો તો દયા, દીનતા અને દાન આ 3 વસ્તુને છોડતા નહીં, ત્રણેયને ભેગા રાખીને યાત્રા કરજો. અને મેળામાં મન મૂકીને ફરજો અને મન મૂકીને સંતોના દર્શન કરજો. અને સંતોને આ કંકોત્રી દેખાડીને કે લોઢાના ચણા ચાવજો, નકર વળી સંતોને એમ થશે કે રાણીમાના છોડું જો મોટાઈ દેખાડવા આવ્યા છે. પણ પેલા આ કંકોત્રી દેખાડજો, કંકોત્રી દેખાડીને પછી લોઢાના ચણા ચાવજો. એટલે કોઈને એમ ન થાય કે અમે મોટાઈ દેખાડવા આવ્યા છીએ. જે મેણું માર્યું છે એ મેણા પ્રમાણે જ દેખાડવા આવ્યા છીએ, બાકી કાંઈ અમારે પરચા દેખાડવાની જરૂર નથી. એટલે દીકરાઓ તમે આ રીતે કરજો. રામ કૃપા તે ગરુડ હી થાય પરમ લઘુ બ્યાલ. રામચરિત માનસમાં તુલસીદાસ કહે છે કે રામની કૃપા હોય ને તો નાનકડો સાપ પણ ગરુડને ખાઈ જાય. નાનો અમથો સાપ પણ ગરુડને ખાવાની તાકાત રાખે છે. પણ ભગવાનની કૃપા પૂરેપૂરી હોવી જોઈએ તો. આ રીતે રાણીમાં પણ છોકરાઓને ઉત્સાહ આપે છે. માતા પિતાનું કર્તવ્ય છે કે ભક્તિમાં બાળકોને ઉત્સાહ આપે. કાલે અમારે એક ભક્તો હારે ચર્ચા થતી હતી કે સિટીમાં જે હવે બધા ઓલા ફ્લેટોમાં રહેવા માંડ્યા છે, એના છોકરાઓને બિચારાને મંદિરે જવા માટે નીચે ઉતરવાનો સમય મળતો નથી. ઘરમાં ઘૂસે એટલે ફ્લેટની 4 દિવાલીમાં જ હોય. તો અમે નક્કી એટલે વિચાર કરતા હતા, નક્કી તો અમે શું કરી શકીએ, તો વિચાર કરતા હતા કે દરેક એપાર્ટમેન્ટ જ્યારે સરકાર છોડે ત્યારે એક મંદિરનો ભાગ છોડવો જોઈએ અને એક સત્સંગના હોલનો ભાગ છોડવો જોઈએ. અને સત્સંગ હોલમાં નાનકડી લાઇબ્રેરી રાખવી જોઈએ, જેથી ગઈઢા લોકો સાંજના સમયે અહીંયા સત્સંગ કરે, પોતાનો ટાઈમ પાસ કરે. અને ઓલું કે લાઇબ્રેરી હોય તો નાના નાના બાળકો પણ ભગવાનની વાતોને વાંચી શકે. તો મને એક હા ભાઈએ કીધું કે રાજકોટમાં તો અમારે હવે જ્યારે કોઈ ફ્લેટ બનાવે છે ને તો મંદિરની જગ્યા ને બધું છોડવાનું હોય જ છે કે નહીંતર કે સરકાર મંજૂરી જ નથી આપતા. તો મને એ વાત ગમી, સરકારની એ વાત ગમી. જો મંદિર જ નહીં હોય ફ્લેટની અંદર અને છોકરા મંદિર જ નહીં જાય, ફ્લેટમાં જ પડ્યા રહેશે, લિફ્ટમાંથી નીચે ઉતર કરી રાખશે, તો એ છોકરામાં કોઈ સંસ્કાર નહીં આવે. સંસ્કાર આવવા માટે મંદિરો અતિ આવશ્યક છે. મંદિર બનવા જ જોઈએ, જેથી અહીંયા જવાથી આપણી આધ્યાત્મિક ચેતના જાગે. ઘણા લોકો કહે છે હોસ્પિટલો બનાવો, મંદિરની જરૂર નથી. તો હોસ્પિટલમાં હું ધૂળ છોકરાઓને સારા વિચારો મળશે? ત્યાં તો બધા આવે છે ઠીક છે ઈલાજ કરવા, મોટા ભાગે લૌકિક જ હોય, ઈલાજ કરીને પાછા પાપ કરવામાં લાગી જાય છે. એવી હોસ્પિટલ કરતા મંદિર જ બનવા જોઈએ એવો મારો મત છે, કે જ્યાં જઈને બે ભગવાનની વાતો થાય, બે સારા વિચારોની વાતો થાય. હોસ્પિટલમાં તો મારામારી હોય, દવા લાવો, ઓલું લાવો, આ લાવો, ફલાણું લાવો, એવા જ વાતોના વિચાર હોય. પણ મંદિરે જાય તો આધ્યાત્મિક વાતો થાય કે જીવન શું છે, જીવનનું લક્ષ્ય શું છે, ભગવાન શું છે. એટલે મારું એવું માનવું છે કે મંદિર જ બનવા જોઈએ જ્યાં આપણી આધ્યાત્મિક ચેતના જાગ્રત થાય છે. બાકી જીવવું મરવું તો ભગવાનના હાથમાં છે. હોસ્પિટલ ન બને તોય માણસ બચી જાય. આવો કોરોના આવ્યો તો બચવા વાળા બચી જ ગયા.
એમાં એને કઈ વાળે વાંકો ન થયો. ઘણા ગરીબના લોકો એવા હતા કે જેને ઈલાજના પૈસા નહોતા તોય બચી ગયા છે. એવા કિસ્સા મેં સાંભળ્યા છે. બચાવવાળો ભગવાન છે. હોસ્પિટલની એટલી જરૂર નથી, મંદિરની ને આધ્યાત્મિક શક્તિની ભારતને જરૂર છે. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.